એ જ ક્વેશ્ચન. અમારે ત્યાં રોગી કલ્યાણ સમિતિ છે, જેમાં દર્દીઓને લગતી જે કાંઈ તમામ કામગીરીઓ હોય હોસ્પિટલને લગતી એ બધી એ ફંડમાંથી કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા આમાં ફંડ આપવામાં આવે છે અને આના માટેની જે તમામ રેકોર્ડ કીપિંગ, નાણાકીય વ્યવહાર, આ બધું એ છે શોભિત ગર્ગને સોંપવામાં આવેલું. અમારી પાસે કાયમી સ્ટાફની અછત હોવાથી એમને કામગીરી આપી હતી. એ સાથે અમારા જે કાયમી એકાઉન્ટન્ટ હોય એમને સૂચના આપેલી કે તમારે આની સાથે રહીને એનું દેખરેખમાં કામગીરી કરવાની. હવે છેલ્લા 3 મહિનામાં મારી જાણ બહાર કઈ રીતે એણે ચેકમાં મારી જાણ બહાર સહીઓ લઈ અથવા તો કંઈ પણ અંદર ચેડા કરીને ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરાવી લીધા છે, જેની જાણ થતાં અમે તાત્કાલિક આ વિશે તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ કરેલ છે અને પોલીસમાં આગળ તપાસ ચાલે છે. શોભિત ગર્ગ કોણ છે? એની સાથે ટેમ્પરરી કર્મચારી છે, કાયમી કર્મચારી છે, એનો હોદ્દો શું હતો, સાથે એકાઉન્ટ છે, એ કોણ? શોભિત ગર્ગ છે એ NHM નેશનલ મિશન હેલ્થ અંતર્ગત 11 મહિનાના કરાર આધારિત સરકારશ્રી દ્વારા જે કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે એ છે અને જેનું ડેપ્યુટેશન જીજી હોસ્પિટલ ખાતેથી છેલ્લા 2.5 વર્ષથી અહીંયા કરવામાં આવેલ છે. રોગી કલ્યાણ સમિતિ માટે સાઇનિંગ ઓથોરિટી કોણ? સાઇનિંગ ઓથોરિટી અધ્યક્ષ, એટલે કે અધ્યક્ષ તરીકે મારી રહે છે ડીનની. મેડમ, એને 15 ટ્રાન્ઝેક્શન કર્યા, ત્યાં સુધી તમે સહયોગ કરતા ગયા, તમને ખબર ન પડી? એણે અગાઉના જે ટ્રાન્ઝેક્શન છે એમાં તો કંઈક અંદર ગોટાળા કરીને કરેલ છે. સહીઓ કરેલી પણ એ સહીઓ તો સાચા બિલ સાથે કરેલી, પછી એણે કંઈક અંદર ચેડા કરીને કરેલ છે અને પાછળના ટ્રાન્ઝેક્શનની મને કોઈ જાણ નથી. એ વધુ જે બેંક તરફથી વિગતો આવશે ત્યારે ખ્યાલ આવશે. સાઇનિંગ ઓથોરિટી આપ છો, ચેકમાં સહી કરવાની છે, આરટીજીએસ થાય છે, નેફ્ટ થાય છે, કેવી રીતે? ચેકમાં સહી થાય છે. ચેકમાં બેન ચેડા હોય તો ચેક જ પાસ ન થાય, તો આપ કહો છો કે ચેકમાં ચેડા કર્યા તો કેવી રીતના?